જો તારે જીવવું હોય, તારો દીકરો જોઈતો હોય કે ના જોઈતો હોય, તારો વિષય રહ્યો. હું તો નારાયણ સાક્ષી પરમાત્મા પાસે લખેલું પડેલું છે. તમારા દસ્તાવેજ જે ભગવાન પાસે પડ્યા છે એ પડેલા દસ્તાવેજ હું વાંચું છું, મેળવી છું. તમારે કરવું ન કરવું તો તમારા લેખની વાત છે. મારો ધર્મ હું નિભાવું છું. હું મારો ધર્મ નિભાવું છું કે મારા ત્યાં આવેલો કોઈ દાડો નિરાશ ના જાય. મારા પાસે ભાવ લઈને આવેલો કંઈક મારું કંઈક સાંભળીને જાય. થાય ને એવું. હું તને શું કહું છું કે તું તો મરવાનો જ હતો, પણ તું મરી જાય ને તો તારી પત્નીને બીજો કોઈ સંતાન ના થાય. હું મેળવીશું થાય. બે દીકરીઓ ને એમાંય બે દીકરીમાંથી એક દીકરીને મગજ નહીં, એક દીકરીને તો બિલકુલ નહીં. એ દીકરી લડ કરે, કાંઈ થાય ઘરમાં. અમુક ટાઈમે તોડી ફોડી નાખે બધું. હું મેળવીશું ગાંડા મને ઓળખો ને તોડ ખાય. હું મહાકાલેશ્વર પાસે લખીને લઈને આવીશું. મારું બોલેલું કદાચ ના પડે ને તો મારું નામ કળિયુગમાં મેળવી નહીં. એટલે આભાર. તારા ઘરમાં મોટામાં મોટું દુઃખ હોય ને તો ગોગાનું દુઃખ છે. કોનું દુઃખ છે? ગોગા મહારાજનું દુઃખ છે. આ દીકરીઓના મગજ નહીં ચાલતા, એનું નામ ગોગા મહારાજ. તમારા પેઢીના જે પૂજાતા નથી ને એટલે તમે દુઃખી છો. તારું શરીર સુકાતું જાય, તારી પત્નીનું શરીર સુકાતું જાય. મારો વસ્તુ તું ઉતારજે મગજમાં. ફેરથી મળું કે ના મળો, હું મોજેલી મેલડી છો, ઈચ્છાની રાજા છો. તાર દીકરી જો હવે રસ્તામાં છે, આ અડધી આવી, હું મેલડી છું. એટલે આભાળ. ગોગાનો દીવો ચાલુ કરી દો ને સુખડીને શ્રીફળ આપો. સુખડીને શ્રીફળ આપો ને સોમવારના ઉપવાસ કરજો. તારું શરીર એકદમ કમ્પ્લીટ થઈ જાય. તારી પત્નીનો થોડોક વજન વધી જાય. તારી દીકરીને જે મગજ અસ્થિર થઈ ગયું છે અને ચાલતું નથી, ઘરમાં કજિયા ઝઘડા તોડફોડ ગાળા ગાડી બધું જ બંધ થઈ જાય. અને તારી પત્નીના પેટમાં ઘર ભરે ને તો માનજે કે અમૃતની જોગ માયા મેલડી તારા ગોગન તને હલવા આવી હતી. જો કેટલું આલ્યું મેં તને, કેટલું આલ્યું મેં તને, મેં મારા ના આપ્યું ને એટલું તમને આલ્યું, પણ મને ઓળખો ને તો જોડે. એટલે મને ભૂલતા નહીં, મને ભૂલતા નહીં. અને આભાળ હું તમને એ જ કહું છું. હું કંઈક હાલવા આવી છું, મન કોઈ હાલ નહીં. હું નથી ઈચ્છિત કે મન કોઈ હાલ. હું શું કહું છું કે તમારા ઘરમાં ભયંકર દેવ દુઃખ છે, પણ તમારો સમય મારી પાસે લખેલો. માનો કે આ ભાઈ ભગવાનના ઘેર જતો રે તો આ ભાઈને તો બે જ દીકરી ને, અને એ દીકરીઓને ક્યાં લઈને ફરા? દીકરીને તો મગજ ચાલતા નથી. એટલે તમારે તો પૂરું થઈ ગયું. પણ ના, પૂરું થઈ ગયેલું હોય ત્યાંથી શરૂઆત થાય ને તો જ માનવાનું કે અમૃતની મેલડી આવી હતી. એટલે ઘરે જઈને પેલા ગોગાનો દીવો કરજો અને સુખડીને શ્રીફળ ધરાવો. અને આખું ઘર થાય તો સોમવારના ઉપવાસ કરો. જો તમારું બધું બગડેલું સુધરી જાય ને તો માનજે કે અમૃતની જોગ માયા. હું અમૃતની જોગ માયા જોગણી બોલતી હતી. હો.